વાત કરવાની છે સુપર 6 માં વાત કરીશું ગરમીમાં પરેશાન પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપનારા પીજીવીસીએલના અધિકારીઓની મનમાનીથી લઈને વરસાદ વિના નિકોલના 2 વિસ્તાર કેમ પાણી થઈ ગયા તેની સાથે જ નજર કરીશું બેફામ અસામાજિક તત્વોના ત્રાસથી લઈને રફતારમાં વધુ એક જિંદગી હોમાઈ તેની પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। રાજકોટમાં ભયંકર ગરમી પડી રહી છે, પ્રજા હેરાન પરેશાન છે, તેવામાં લાઇટ જતા જનતા પીજીવીસીએલમાં ફોન કરી પૂછતી હોય કે ક્યારે લાઇટ આવશે, પરંતુ તેમને જવાબ ન આપવા પડે એટલે અધિકારીઓ ફોનનું રિસીવર સાઈડમાં મૂકીને આરામ ફરમાવી રહ્યા છે। બીજા મુદ્દામાં તમને બતાવીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી, કરોડો રૂપિયા ટેક્સ લેતું મનપા લોકોને ગટરના પાણીથી નથી અપાવી શકતું રાહત। ત્રીજા મુદ્દામાં હથિયાર રાખવાનો શોખ રાખનારા લોકોના હાથમાં અંતે પહેરાવવામાં આવી છે હથકડી। ગુજરાત એટીએસે બોગસ લાયસન્સ ધરાવનાર વધુ 16 આરોપીઓની ધરપકડ કરી 15 હથિયાર અને 489 કારતૂસ કબજે કર્યા। ચોથા મુદ્દામાં વાત કરીશું બેફામ બનતા કેટલાક આવારા તત્વોની। વડોદરામાં પાનની દુકાન પર મારામારીથી લઈને સુરેન્દ્રનગરમાં માતા પુત્રી પર કરવામાં આવેલા જીવલેણ હુમલા પર નજર કરીશું। પાંચમા મુદ્દામાં બેફામ રફતારના લીધે વધુ એક જીવ ગયો તેની વાત કરીશું। મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ડોક્ટરની બેદરકારીએ 70 વર્ષીય મહિલાને કારથી કચડી નાખી અને સુપર 6માં અંતમાં વાત કરીશું આગ ઉગતી ગરમીની, જેમાં એક નેતાજીએ લોકોને ઠંડક આપવાની વાત તો દૂર રહી, પરંતુ ભારે ગરમીમાં 600 લોકોને વહેંચ્યા છે ગરમ ધાબળા। તો આવો શરૂઆત કરીએ સુપર 6માં આજના સૌથી મોટા મુદ્દાથી। રાજ્ય